कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भुः मा ते संगोत्स्वकर्मणि। जय गुरुदेव विद्यार्थी मित्रों, केम छो बधा मजामां? लास्ट लेक्चरनी अंदर આપણે વર્તુળ જે છે ચેપ્ટર એ પૂર્ણ કર્યું। હવે આ વર્તુળ ચેપ્ટર શરૂઆત કરી છે તો વર્તુળ રિલેટેડ જ એક એના પછીનું ચેપ્ટર છે, એના પછીનું તો ન કહી શકાય પણ ત્યાર પછીનું રચના છે ને ત્યાર પછી છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ। વાત વર્તુળની નીકળી છે એટલે સાથે સાથે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ પણ પતાવી દઈએ અને એની સાથે એ પણ શીખી લઈએ કે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં શું છે। તો અહીંયા વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ જે છે એની અંદર પહેલા તો શબ્દથી શરૂઆત કરીએ। વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, ક્ષેત્રફળ તમને બધાને ખબર છે એરિયા ઇંગ્લિશમાં કહું તો બરાબર, અને બંધ આકૃતિએ રોકેલી જગ્યા જેને આપણે શું કહીએ છીએ, ક્ષેત્રફળ કહીએ છીએ। તો અહીંયા આ વર્તુળ સંબંધિત મતલબ વર્તુળ સાથે સંબંધ ધરાવતું હોય એવા બધા ક્ષેત્રફળ વિશે આપણે શું કરવાની છે, ચર્ચા કરવાની છે। તો પહેલા વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ જ્યારે શીખતા હોઈએ ત્યારે વર્તુળ પહેલા તો વર્તુળનું ક્ષેત્રફળ ખબર હોવી જોઈએ, તો ખબર પડે કે વર્તુળ સાથે સંકળાયેલા જે કાંઈ ક્ષેત્રફળ અલગ અલગ છે એની અંદર શું કરવાનું થાય। તો પહેલા તો વર્તુળના ક્ષેત્રફળ વિશે અભ્યાસ કરીએ। લાસ્ટ લેક્ચરની અંદર આપણે એના ત્રિજ્યા, એનો વ્યાસ, એની જીવા એના વિશે અભ્યાસ કર્યો હતો, એ બધી વસ્તુ જોઈ હતી। હવે આપણે ક્ષેત્રફળ વિશે ચર્ચા કરવાની છે। તો પહેલા તો ક્ષેત્રફળ એટલે શું? અહીંયા વર્તુળની વાત છે એટલે વર્તુળનું ક્ષેત્રફળ એટલે શું? તો કે ધારી લ્યો કાંઈક વર્તુળ છે, એ વર્તુળે રોકેલી જગ્યા જેને હું અહીંયા લાઈન દ્વારા દર્શાવું છું, આ બધો ભાગ જે છે અહીંયા એનું કેન્દ્ર હોય, આ જેટલો ભાગ એને રોક્યો છે એને આપણે શું કહેશું? વર્તુળનું ક્ષેત્રફળ। વર્તુળે રોકેલી જગ્યા 2D ની અંદર, તો અહીંયા વર્તુળે રોકેલી જગ્યાને આપણે શું કહેશું? વર્તુળનું ક્ષેત્રફળ કહેશું। તો એની સાથે સંકળાયેલા પહેલા તો એના ક્ષેત્રફળ વિશે ખબર હોવી જોઈએ, એના પછી એની સાથે સંબંધ ધરાવતા હોય એની ચર્ચા કરી શકાય। તો અહીંયા વર્તુળની ધારો કે ત્રિજ્યા શું છે? R છે। વર્તુળની ત્રિજ્યા R હોય અને એનું ક્ષેત્રફળ ઓલરેડી તમારે નાના ધોરણની અંદર આવી ગયું છે। તો વર્તુળનું ક્ષેત્રફળ એનું સૂત્ર આપણે ઓલરેડી શીખી ગયા હતા, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર થાય πr²। પણ જ્યારે તમે ક્ષેત્રફળની ચર્ચા કરતા હોય તો એના પહેલા એક વસ્તુ બીજી આવે, વર્તુળની પરિમિતિ। શું આવે છે? વર્તુળની પરિમિતિ। પરિમિતિ એટલે શું? તો કે બહારની જે જગ્યા છે મતલબ કે બહારની બાજુઓનો સરવાળો। અહીંયા બહારની બાજુ નથી પણ બહારની સપાટી તો છે જ, આ જે સપાટી છે આ સપાટીનું જે માપ છે એને આપણે વર્તુળની પરિમિતિ કહેશું, જેને વર્તુળનો પરિઘ પણ કહે છે। શું કહે છે? વર્તુળનો પરિઘ। વર્તુળનો પરિઘ બરાબર, એનું સૂત્ર ઓલરેડી નાના ધોરણની અંદર આવી ગયું હતું, 2πr। કઈ રીતે આવે છે એની સાબિતી ઓલરેડી મેં જ્યારે તમે 9મા ધોરણમાં હતા ત્યારે આ બંનેની સાબિતી મેં શીખવાડી હતી કે અહીંયા આ 2πr કઈ રીતે આવે છે અને πr² કઈ રીતે આવે છે। હવે અહીંયાથી આપણે થોડુંક આગળ વધશું, પણ એના પહેલા અહીંયા પાઈ શું છે એ પણ ધોરણ 9 ની અંદર ઓલરેડી કહી દીધું હતું, પણ ફરી પાછું રિવિઝન કરાવી દઉં છું કે વર્તુળનો પરિઘ એટલે અહીંયાથી લઈને અહીંયા સુધીનું માપ। વર્તુળનો પરિઘ એટલે આ બિંદુથી શરૂઆત કરીએ અને આ બિંદુ પાસે પાછા પહોંચી જઈએ, આ જેટલું માપ થયું એને શું કહેશું? આપણે વર્તુળનો પરિઘ કહેશું। પણ અહીંયા પ્રશ્ન આવે છે પાઈનો। આ પાઈ જે છે એ પાઈ શું છે? તો મહાન ગણિત શાસ્ત્રી આર્યભટ્ટે એનું પાઈનું મૂલ્ય આપ્યું હતું। સર્વપ્રથમ કેને આપ્યું હતું? મહાન ગણિત શાસ્ત્રી આર્યભટ્ટ। એ પાઈ એટલે શું? તો કે એને શું પ્રયોગ કર્યો? તો કે કોઈ એક વર્તુળ લીધું। શું લીધું? કોઈ એક વર્તુળ લીધું। પ્રેક્ટિકલી વાત કરું છું, કોઈ એક વર્તુળાકાર વસ્તુ લીધી। ઉદાહરણ તરીકે એક બંગડી ધારી લઈએ, અત્યારે આપણે એક બંગડી લીધી, એ બંગડીનો પરિઘ માપ્યો, એને અહીંયાથી લઈને અહીંયા સુધીનું માપ માપ્યું। શું કર્યું? પરિઘ માપ્યો, એ કંઈક આવ્યો। ત્યાર પછી એને શું કર્યું? એ જ બંગડીનો વ્યાસ માપ્યો, એટલે આ માપ્યો, બંગડીનો શું માપ્યો? વ્યાસ માપ્યો। તો પરિઘ માપ્યો, પછી એને શું કર્યો? વ્યાસ માપ્યો, અને પરિઘ અને વ્યાસનો ભાગાકાર કર્યો। શું કર્યું? પરિઘ અને વ્યાસનો ભાગાકાર કર્યો। પછી એક બીજી વસ્તુ લીધી, ઉદાહરણ તરીકે કંઈક
મોટું ટાયર લઈ લઈએ અથવા લોખંડની રિંગ લઈ લઈએ. ચલો મોટી એક લોખંડની રિંગ લીધી. આ શું હતી? પહેલાં એક બંગડી લીધી હતી, એમાં એને પરિઘ માપ્યો, વ્યાસ માપ્યો. પછી એને કર્યો એક મોટી લોખંડની રિંગ લીધી, જે બંગડી કરતાં કેવી હતી? મોટી હતી. અહીંયા એને લોખંડની રિંગ લીધી અને એને એનો પરિઘ માપ્યો. અહીંયાથી લઈને આ બિંદુ સુધીનું અંતર મેળવી લીધું એને, મતલબ પરિઘ માપ્યો. ત્યાર પછી એ લોખંડની રિંગનો એને શું માપ્યો? પરિઘ માપ્યો, આટલું માપ માપ્યું. પછી એ બેનો પાછો ભાગાકાર કર્યો, એટલે કે આના પરિઘ અને વ્યાસનો શું કર્યો? એને ભાગાકાર કર્યો. આવી રીતે એને અલગ અલગ 3-4 વસ્તુઓ લીધી, 3-4 નહીં ઘણી બધી વસ્તુઓ લીધી. પછી શું કર્યું? તો કે બધાના પરિઘ અને વ્યાસ માપ્યા. તો લગભગ બધાની કિંમત કેવી આવી? અચળ સંખ્યા આવી, અચળ સંખ્યા. આ પરિઘ અને વ્યાસ કર્યો તો કંઈક જે મૂલ્ય મળ્યું હતું એના જ આ મોટી રિંગ લીધી, એનો પરિઘ અને વ્યાસ માપ્યો, તો એનો જવાબ બેનો કેવો આવ્યો? સરખો. ત્રીજી વસ્તુ એનોય સરખો, ચોથું સરખો. તો એ બધા વતી એને શું કર્યું? એને નામ આપી દીધું પાય. મતલબ પરિઘ અને વ્યાસનો ગુણોત્તર અચળ હોય છે. કેટલો? પાય જેટલો. કેટલો હોય છે? પરિઘ અને વ્યાસનો ગુણોત્તર કેટલો હોય છે? પાય જેટલો હોય છે. ને પાયની કિંમત આપણે સરળતા ખાતર 22/7 અને 3.14 આ બે કિંમતો પાઈની આપણે લઈએ છીએ. પાઈની કિંમત કેટલી લઈએ છીએ? 22/7 અને 3.14. આ નાના ધોરણ જ્યારે ધોરણ 9ની અંદર તમે હતા ત્યારે મેં ઓલરેડી આ બધી વસ્તુ વિશે તમને ચર્ચા કરી દીધી હતી. ફરી પાછું મેં યાદ કરાવી દઉં 2-5 મિનિટ માટે. તો વર્તુળનું ક્ષેત્રફળ છે πr² અને વર્તુળનો પરિઘ છે 2πr, એટલે કે ફરતી બાજુનો માપ જે છે એને. તો અહીંયા આ બેઝિકમાં પહેલો કન્સેપ્ટ ક્લિયર થયો આપણો કે વર્તુળનું ક્ષેત્રફળ એટલે સૂત્ર થાય πr², વર્તુળનો પરિઘ એટલે થાય 2πr. એની સાથે સાથે આપણે ગઈ વિડીયોમાં જોયા હતા એ બે સૂત્ર ફરી પાછા જોઈ લઈ કે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 અને વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. એની સાથે એનું સાંકેતિક ભાષામાં r બરાબર d/2 અને d બરાબર 2r. આ એને સાંકેતિક ભાષામાં આપણે લખેલું છે. આટલો અભ્યાસ આપણે ઓલરેડી કર્યો હતો. હવે જો આ વર્તુળનો પરિઘ છે એની અંદર હું એને કંઈક કદાચ આવી રીતે પણ લખી શકું કે પાઈ ઇન્ટુ 2r છે. તો પાઈના પાઈ 2r એટલે તો શું થાય આપણો? d. તો વર્તુળના પરિઘનું બીજું સૂત્ર શું થાય? પાઈ ઇન્ટુ d. પાઈ ઇન્ટુ d મતલબ કે પાઈ ગુણ્યા d. તો મારી પાસે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે πr² અને વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr અથવા પાઈ ઇન્ટુ d. આ થઈ ગયું બેઝિક વાત. અહીંયાથી આગળ વધીએ. ચલો, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એટલે શું હશે? થોડીક વાર માટે જરાક જોઈ લે કે ધારી લ્યો કે આ એક વર્તુળ છે, એમાં આખા વર્તુળનું ક્ષેત્રફળ જોતું તો આપણે સૂત્ર જોયું πr². કદાચ કોઈ કેમ કે મારે આટલા ભાગનું ક્ષેત્રફળ જોઈએ, તો કદાચ તમને કોઈક એવું કહે કે મારે આટલા ભાગનું ક્ષેત્રફળ જોઈએ, તો તરત તમને દેખાય લગભગ આ વર્તુળનો ચોથો ભાગ દેખાય વર્તુળનો ચોથો ભાગ. તો તરત ખબર પડી જાય કે વર્તુળનું ક્ષેત્રફળ શોધો, એને 4 વડે ભાંગી નાખો એટલે શું થઈ જાય? વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ થઈ જાય. કદાચ તમને કોઈક એવું કહે કે મારે આટલા ભાગનું ક્ષેત્રફળ જોઈએ છે, તો તરત તમે શું કરો? તો કોઈ વર્તુળનું ક્ષેત્રફળ શોધીને એનું શું કરી નાખો? અડધું કરી નાખો, હાફ કરી નાખો, એટલે આપણું ક્ષેત્રફળ થઈ જાય કે ન થઈ જાય? વર્તુળનું ક્ષેત્રફળ આરામથી થઈ જાય. કે જે ક્ષેત્રફળ છે એનું અડધું છે, દેખાય જ છે, ક્લિયર કટ દેખાય. ધારી લો કોક તમને એવું કહે મારે આટલા ભાગનું ક્ષેત્રફળ જોઈએ, તો અઘરું પડી જાય. તો શોધવું હોય તો શું થઈ જાય? તરત એમ થાય કે આમાં શું કરવાનું? બરાબર ને કે ન થાય? કોક તમને એમ કે મારે આટલા ભાગનું ક્ષેત્રફળ જોઈએ, તો એ અઘરું પડી જાય. મતલબ જ્યારે આવા કોઈ કટકા બને
અને એના કટકાના ભાગનું ક્ષેત્રફળ કે વર્તુળની અંદર કોઈ કટકો નાનો છે એ પછી અડધું નહીં કે ચોથો ભાગ નહીં, બરાબર. પણ વર્તુળની અંદર કોઈ એક કટકો હોય, એ કટકાનો એ પછી નાનો હોય કે મોટો હોય, એના ક્ષેત્રફળ વિશેની ચર્ચા જે કરવાની છે, જે આપણે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની અંદર કરવાની છે. હવે આ જે કટકા છે એને ઓલરેડી તમે ધોરણ 9 ની અંદર શીખી ગયા છો. અત્યારે જે મેં બે વસ્તુ દેખાડી છે એને કદાચ હું આવી રીતે દોરું બે અલગ અલગ આકૃતિમાં, તો એક કંઈક આવું થાય જેની અંદર આ ક્ષેત્રફળ થાય છે, અને બીજી કંઈક આકૃતિ દોરવા જાઓ તો આ આકૃતિ થાય છે જેની અંદર આ ભાગનું ક્ષેત્રફળ થાય. ચાલો રેડી. હવે આ બે ભાગ આપણે ઓલરેડી શીખી ગયા છો કે નથી શીખી ગયા ધોરણ 9 ની અંદર? તો કદાચ આવું કહે તો એ શું છે એની ચર્ચા પછી કરીએ. કદાચ બની શકે કોઈ એવું કહે તમને કે એક વર્તુળ દોરે અને એમ કે મારે આ ભાગનું ક્ષેત્રફળ જોતું હોય શું કરું, મારે આટલો જ કટકો જોઈએ, હાલો. તમને આવો પૂછે કે મારે આટલા કટકાનું ક્ષેત્રફળ જોતું હોય તો હલવાઈ જાય આપણી ગાડી, થાય નહીં. કેવી રીતે કરવું? હા, જ્યારે તમે આ ચેપ્ટર ભણ લેશો ને પછી થઈ શકે, ગમે એને કહી દઈશો કે લાવો તમે ગમે એ ભાગનું કયો એ ભાગનું ક્ષેત્રફળ હું શોધી દઈશ. પણ એના માટે શું કરવું પડશે? આ ચેપ્ટર ભણવું પડશે. કદાચ તમને એમ કે આ ઉપરનો જે કટકો રહ્યો એ ઉપરના ભાગના કટકાનું ક્ષેત્રફળ જોતું હોય તો આવું ક્ષેત્રફળ એ મળી જાય. કદાચ તમને કોઈક એવું કહે મારે આવું ક્ષેત્રફળ જોઈએ તો તમને એમ કે આટલા ભાગનું ક્ષેત્રફળ જોઈએ, કેક નો કે ઈ જ છે, આ જો કે ઈ જ છે ને. તો આવું અલગ 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 જેની સાથે વર્તુળ સંકળાયેલું છે એવા ભાગના ક્ષેત્રફળ તમને કહીએ તમને કદાચ એવું કહે, ચલો જાઓ ધ્યાન આપજો ખાસ. તમને એમ કે આ ખાલી ભાગ તમને જે દેખાય એ ભાગના ક્ષેત્રફળ શોધો, તો આ જે ભાગ દેખાય હું જે રંગીન ભાગ કરું છું એ રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધો. તો આવું અલગ 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 વસ્તુ કરે તો આપણે આપણી ગાડી શું થઈ જાય? હલવાઈ જાય. કારણ કે આપણે ભણ્યા તો હોય માત્ર ને માત્ર વર્તુળ સંબંધિત વર્તુળના ક્ષેત્રફળ વિશે, જેની અંદર સિમ્પલ સૂત્ર પાયા સ્ક્વેર આવતું એ મૂકી દો એટલે આપણું કામ થઈ જતું. હવે અહીંયા તમે અલગ અલગ આકૃતિ જોઈ શકો છો. આવી અલગ અલગ આકૃતિઓ જે છે એમાં જે વર્તુળ છે, જો છે વર્તુળ સાથે સંકળાયેલી જ બધી વસ્તુ છે, તો આ વર્તુળ સાથે સંકળાયેલી વસ્તુનું ક્ષેત્રફળ શોધવું હોય તો કઈ રીતે મળે એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. પણ એના પહેલા એ ચર્ચા કરીએ, ઓલરેડી ધોરણ 9 માં શીખી ગયા હતા, પણ એ ચર્ચા કરીએ એના પહેલા તમને ખબર હોવી જોઈએ કે અહીંયાથી લઈને અહીંયા આટલો જે ભાગ છે આ ભાગને શું કહેવાય? આટલો ભાગ, આ ઉપરનો ભાગ આખો છે એ તો વસ્તુ અલગ જ છે, સેમ ટુ સેમ અહીંયાથી લઈને અહીંયા સુધીનો આ ભાગ, અહીંયાથી લઈને એમાં દેખાય જ છે બધામાં, અહીંયાથી લઈને આ સુધીનો આટલો ભાગ અથવા આટલો ભાગ અથવા જે દેખાય છે એ ભાગ, અથવા પીઝાનો કટકો જેને હું અલગથી દોરું તો શું કહેવાય? પીઝાનો કટકો. આવો તમે જોયો છે. આ ભાગ જે છે એને શું કહેવાય? એ આપણે શું કહેવાય છે ને એના વિશે આપણે કેમાં અભ્યાસ કર્યો હતો? ધોરણ 9 ની અંદર કર્યો તો નતો કર્યો? એમાં શરૂઆત ક્યાંથી કરી હતી? તો કરીએ ચાલો અહીંયાથી જ. પેલી આપણી ચર્ચા હતી ચાપ. પેલી ચર્ચા કઈ હતી? ચાપ. ચાપ એટલે શું? તમે બધા જાણો જ છો કે કોઈ એક તમે વર્તુળ દોરો, અહીંથી અમારે વર્તુળ દોરવું હોય તો સીધા તમે અહીંથી આમ કરીને આમ કરો, કરો ન કરો તો આ શું થઈ ગઈ? એક ચાપ થઈ ગઈ. શું થઈ ગઈ? ચાપ. દેખાય છે ચાપ? હવે જો જરાક એને હું જરાક લંબાઈ દઉં તો ધીમે 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 લંબાઈને શું થઈ જાય? આખું એક વર્તુળ થઈ જાય. થઈ જાય એક ન થઈ જાય? આખું એક શું બની જાય? વર્તુળ. પણ અહીંયા હું ખાલી જરાક અમથું આમ કરું તો એ તો ચાપ જ છે, જરાક અમથું આમ કરું તો ચાપ જ છે, જરાક અમથું આમ કરું તો એ ભાગ જે છે એ કેનો ભાગ થઈ ગયો? વર્તુળનો જ ભાગ થઈ ગયો. તો પેલી વાત આવે છે ચાપની. તો ચાપ એટલે શું? આટલો જે ભાગ રહ્યો એ ભાગને આપણે શું કહેશું?
ચાપ કહેશું. કહેશું કે નહીં કહીએ? વર્તુળનો ભાગ. તો શું થઈ ગયું? આ ક્યાં આવેલું બિંદુ છે? વર્તુળ ઉપર. આ ક્યાં આવેલું બિંદુ છે? વર્તુળ ઉપર. તો વર્તુળ પરના બે બિંદુ વચ્ચેના વર્તુળ પરના બે બિંદુ વચ્ચેના કયો ભાગ કહેવાય? આ કોનો ભાગ કહેવાય? આ વર્તુળનો અંદરનો ભાગ, આ વર્તુળની બહારનો ભાગ, અને આ જે વર્તુળ પોતે છે એ વર્તુળનો પોતાનો ભાગ. તો વર્તુળ પરના બે બિંદુ વચ્ચેના વર્તુળના ભાગને શું કહેવાય છે? ચાપ કહે છે. ચાપના 3 પ્રકાર. હવે તમે અત્યારે અહીંયા જોઈ શકો છો, આટલી આ ભાગ રહી, એ ભાગ તો છે જ. બીજું અહીંયાથી આમ કરીને આમ જુઓ તો આ ભાગ દેખાય તમને? એ ભાગ પણ શું છે? વર્તુળ પરના બે બિંદુ એની વચ્ચેનો વર્તુળનો ભાગ. તો એને આપણે શું કહેશું? ચાપ કહેશું. તો વર્તુળ પરના બે બિંદુ વચ્ચેના વર્તુળના ભાગને ચાપ કહેવાય. તો અહીંયા આ નાનો ભાગ છે, અહીંયા આ મોટો ભાગ છે, તો બેયને શું કહેશું? આપણે ચાપ જ કહેશું ને. તો એનો મતલબ એવો થઈ ગયા કે બે પ્રકાર તો દેખાય છે અત્યારે. કેટલા પ્રકાર દેખાય છે? 2 પ્રકાર. કેટલા પ્રકાર? 2. એમાં પહેલું નાનો ભાગ, વર્તુળના નાના ભાગને, મતલબ નાનો ભાગ હોય તો એને આપણે શું કહીએ? ગણિતમાં નાના માટે શબ્દ શું વપરાય? લઘુ. અને આપણી ચાપ તો છે જ, તો લઘુ ચાપ. તો અહીંયા વર્તુળના પહેલો પ્રકાર થઈ ગયો લઘુ ચાપ. વર્તુળના ચાપના નાના ભાગને શું કહેવાય? લઘુચાપ કહેવાય. મોટો ભાગ છે તો એના મોટા માટે શબ્દ આપણે વાપરીએ છીએ ગુરુ ચાપ. મતલબ વર્તુળના ચાપના મોટા ભાગને શું કહેવાય? ગુરુચાપ કહેવાય. લઘુચાપ અને ગુરુચાપ. ક્લિયર? ઓકે. હવે તો કે અહીંયા વર્તુળનું કેન્દ્ર હશે. હજી એક ચાપ વધી. શું વધી? તો કે ધારી લ્યો કે કોઈ આકૃતિ હું દોરું, સપોઝ અહીંયા દોરું છું, એ આકૃતિમાં આ બે બિંદુ લઉં તો લઘુન ગુરુ થાય, આ બે બિંદુ લઉં તો લઘુન ગુરુ થાય, આ બે બિંદુ લઉં તો લઘુન ગુરુ થાય. પણ અહીંયા વચ્ચોવચ્ચથી આમ દોર નાખું તો ઉપર નીચે બે બાજુ કેને લઘુ કહેવાય કેને ગુરુ કહેવાય? પ્રશ્ન આવીને ઉભો રહી જાય. ઉદાહરણ તરીકે અહીંયા વ્યવસ્થિત આકૃતિ દોરું. ચલો, વચ્ચોવચ્ચ ભાગ જે છે અહીંયા એ અને અહીંયા બી, આ એ બી કેન્દ્રમાંથી પસાર થાય તો આ ઉપરનો કટકો નીચેનો કટકો બે કટકા કેવા હશે? સરખા જ હશે. મતલબ બે ચાપ કેવી હશે? સરખી હશે. એનો મતલબ એવો થયો કે આ ચાપ અને આ ચાપ એનું કંઈક નામ હશે. હવે જો તો આ વર્તુળના મેં ક્યાંથી ભાગ કર્યા? અડધેથી. તો એ ત્રીજી ચાપનું નામ શું છે? અર્ધવર્તુળ ચાપ. શું નામ છે? અર્ધવર્તુળ ચાપ. અર્ધવર્તુળ ચાપ કેવી રીતે બને છે? તો કે વ્યાસના અંત્ય બિંદુઓ દ્વારા બનતા ચાપના ભાગને શું કહેવાય? વ્યાસના અંત્ય બિંદુઓ વ્યાસના અંત્ય બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને શું કહેવાય? અર્ધવર્તુળ ચાપ કહેવામાં આવે છે. મતલબ ચાપ તો ખબર પડી ગઈ. હવે આ ચાપનું માપ જોતું હોય તો તમને એમ કહેવામાં આવે કે અહીંયા આ જે રહી આ આટલો ભાગ, એ ભાગનું માપ કેટલું છે? તો કઈ રીતે મળશે? એ ભાગ જોતો હોય તો આપણી પાસે કોઈ રસ્તો નથી. હા, આખો ભાગ જોતો હોય તો આપણી પાસે રસ્તો છે. શું રસ્તો છે? આપણી પાસે આખી ચાપનો ભાગનો જોતો હોય તો રસ્તો હોય પરિઘ. પરિઘનું માપ અહીંયાથી અહીંયા સુધી હોય, અહીંયાથી લઈને અહીંયા સુધીનું હોય. તો આખી ચાપ મળી જાય, પરિઘ મળી જાય. પણ બે બિંદુઓ વચ્ચેની ચાપનો ભાગ જોતો હોય તો એના માટે અહીંયાથી એક તમારે શું દોરવો પડે? ખૂણો દોરવો પડે. જો આટલો ભાગ અહીંયા કંઈક બનશે. શું બનશે? ખૂણો. એને મેં કહી દીધો થીટા. થીટા માપનો ખૂણો બને છે. તો શું? સપોઝ ધારી લઈ કે મારે આ આખું માપ જોઈ, અહીંયાથી લઈને અહીંયા સુધીનું માપ જોઈ છે, અહીંયાથી લઈને અહીંયા સુધીનું માપ જોઈ છે. તો કેટલાનો ખૂણો બને છે? એક વર્તુળ જ્યારે આખું ફરે ત્યારે 360નો ખૂણો બને. કેટલાનો ખૂણો બને? 360નો. તો હું એવું કહી શકું કે ટોટલ ખૂણો 360 છે, બરાબર? એમાંથી બને છે 360 અને એમાં 2πr વડે હું ગુણી નાખું તો અહીંયા જે ભાગ મળશે
એ મને આખા ખૂણાનો મતલબ કે 1 ગુણ્યા 2πr એટલે કે પરિઘ જેટલો ભાગ મળે. ખૂણો કેટલાનો બને છે? 360 નો. એની જગ્યાએ ધારી લ્યો કે ખૂણો 1 અંશનો બનતો હોત તો 1 અંશનો ખૂણો બનતો હોત તો મને થાત 1 અંશના છેદમાં 360 ગુણ્યા 2πr. આ 1 અંશના ખૂણા માટે છે. ધારી લ્યો કે 5 અંશનો ખૂણો બનતો હોત તો એનું સૂત્ર શું થાય? 5 ના છેદમાં 360 2πr. અહીંયા કેટલાનો ખૂણો બને છે? થીટાનો ખૂણો બને છે. તેનો મતલબ એવો થઈ ગયો કે થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr. ઉડાડ દો 18 દૂ 36 તો થીટાના છેદમાં 180 ગુણ્યા πr. મતલબ લઘુચાપની લંબાઈ મારે જોતી હોય, લઘુચાપની લંબાઈ, તો લઘુચાપની લંબાઈ શોધવાનું સૂત્ર જેને આપણે L દર્શાવશું. શેના વડે દર્શાવશું? L. તો એનું સૂત્ર થઈ ગયું થીટાના છેદમાં 360 ગુણ્યા πr. લઘુચાપની લંબાઈનું સૂત્ર થઈ ગયું થીટાના છેદમાં 360 ગુણ્યા πr. લઘુચાપની લંબાઈનું ખબર પડી ગઈ. અહીંયા 1 અંશનો ખૂણો હોય તો આવી ગયું, 5 નો હોય તો ખબર પડી ગઈ, થીટા હોય તો થીટાના છેદમાં 360, કારણ કે ખૂણો કેટલાનો બને છે? 360 નો. હવે એમાં અહીંયા થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr, પણ એમાં મેં અહીંયા ઉડાડી દીધા એટલે સીધા અહીંથી 2 કેન્સલ કરીને અહીંયા 180 લખી નાખું એટલે આપણું સૂત્ર બની ગયું થીટાના છેદમાં 180 ગુણ્યા πr. આ સૂત્ર થઈ ગયું કેનું? લઘુચાપની લંબાઈ. અહીંયા લઘુચાપની લંબાઈ મારે L જોતી હોય તો આ સૂત્ર દ્વારા મળે કે થીટા છેદમાં 180 ગુણ્યા 2πr. બીજી વાત, હવે ગુરુચાપ જોતું હોય તો મતલબ આ ભાગ જોતો હોય તો આટલો ભાગ, આ ગુરુચાપની લંબાઈ મારે જોતી હોય તો ખબર પડી જાય કે આખી લંબાઈમાંથી હું આ લંબાઈ બાદ કરી નાખું. આને શું કહેવાય? લઘુચાપ. આને શું કહેવાય? ગુરુચાપ. તો ગુરુચાપ જોતી હોય તો આખા વર્તુળની લંબાઈ છે એમાંથી હું આ લઘુચાપ કાઢ લઉં તો આટલો ભાગ મળી જાય. મળી જાય કે ન મળી જાય? એનો મતલબ એવો થઈ ગયો કે ગુરુચાપ છે એ પરિઘમાંથી લઘુચાપની લંબાઈ બાદ કરી નાખો એટલે મળી જાય કે ન મળી જાય? તો કે ગુરુચાપની લંબાઈનું સૂત્ર શું થઈ જાય? તો ગુરુચાપની લંબાઈ એનું સૂત્ર, ગુરુચાપની લંબાઈનું સૂત્ર થઈ જાય કે પરિઘ માઇનસ લઘુચાપની લંબાઈ. પરિઘ માઇનસ લઘુચાપની લંબાઈમાં સૂત્ર મૂકું તો 2πr માઇનસ થીટાના છેદમાં 180 ગુણ્યા πr. આ થઈ ગયું ગુરુચાપની લંબાઈનું સૂત્ર. હજી એક ગુરુચાપની લંબાઈનું સૂત્ર છે આપણી પાસે. હજી એક સૂત્ર કયું છે? તો કે જો તો આ ખૂણો થીટા હોય, સપોઝ ધારી લઈએ આપણે થોડી વાર માટે કે આવી રીતનું એક વર્તુળ છે, એમાં આ ખૂણો 50 નો હોય. કેટલાનો હોય? 50 નો હોય. તો આ ખૂણો કેટલાનો થાય? કેટલાનો થાય? 310 નો. શું કામ? ટોટલ ખૂણો 360 નો હોય તો 360 માઇનસ 50 થાય. સપોઝ ધારી લ્યો કે આ ખૂણો 100 નો છે. કેટલાનો છે? 100 નો. તો આ ખૂણો કેટલો થાય? 360 માઇનસ 100. સપોઝ ધારી લ્યો કે આ ખૂણો 200 નો છે તો આ ખૂણો કેટલાનો થશે? તો કે 360 માઇનસ 200. તો સપોઝ ધારી લ્યો કે આ ખૂણો થીટાનો છે તો એના ઉપરનો ખૂણો કેટલાનો થશે? 360 માઇનસ થીટા, કારણ કે 360 માંથી જે કરી એ જ બાદબાકી કરી એ જ હોય ને ખૂણો. તો અહીંયા ગુરુચાપની લંબાઈનું બીજું સૂત્ર મારી પાસે આવી ગયું. ગુરુચાપની લંબાઈનું બીજું સૂત્ર મારી પાસે આવી ગયું કે 360 માઇનસ થીટા છેદમાં 360 ગુણ્યા 2πr. અહીંયા ઉડાડી દઉં તો 180 થઈ જાય એટલે ડાયરેક્ટ હું અહીંયા લખી નાખું છું કે 360 ના છેદમાં 360 માઇનસ થીટા છેદમાં 180 ગુણ્યા πr. મારી પાસે ગુરુચાપની લંબાઈનું આ બીજું સૂત્ર કમ્પ્લીટ કે 360 માઇનસ થીટા છેદમાં 180 ગુણ્યા πr. હવે અર્ધવર્તુળ ચાપ. અર્ધવર્તુળ ચાપમાં તમને ખબર જ છે પરિઘ ગોતી લ્યો એને અડધો કરી નાખો, અર્ધવર્તુળ ચાપ પડી જાય. પરિઘ ભાંગ્યા 2 લખી જ દો. હાલો ને, અર્ધવર્તુળ ચાપની લંબાઈ શું થશે? તો કે પરિઘના છેદમાં 2. પરિઘનું અડધું હશે અર્ધવર્તુળ ચાપની લંબાઈ. પરિઘ કરતા કેવી હશે? અડધી હશે. તો ક્લિયર આપણી પાસે થઈ ગયું. હવે ચાપનો અભ્યાસ ખબર પડી ગઈ કે કોઈ પણ ચાપની લંબાઈ જોતી હોય તો 1, 2 અને 3 અથવા ચોથું આ 4 સૂત્રથી મને શું મળી જાય છે? ચાપની લંબાઈ મળી જાય છે. તો ચાપની લંબાઈ માટેની આ પહેલી વાત થઈ ગઈ. હવે
જ્યાં સુધી આ સૂત્ર નહીં આવડે ત્યાં સુધી આગળનું ચેપ્ટરમાં કાંઈ પણ સમજાશે નહીં, કાંઈ પણ ખબર નહીં પડે કે સાહેબ શું રમત રમે છે. એટલે પેલો તમારું કામ હશે કે આ જે 4 સૂત્ર, 4માં ઓલાનું બહુ જરૂર નહીં પડી તો સિમ્પલી ખબર પડી જાય. અર્ધવર્તુળની ચાપ એટલે શું થાય, પરિઘનું અડધું કરી નાખો. મુખ્ય 1, 2 ના 3 સૂત્ર જો નહીં આવડતા હોય તો આગળ દાખલો થશે નહીં, મતલબ સમજાશે નહીં. તો અહીંયા આજનું તમારું કામ છે કે પહેલા પ્રથમ આ 3 સૂત્રને 5-5 વાર 10-10 વાર જેટલી વાર લખી શકો એટલી વાર લખી અને ખાસ પાકા કરી લેવાના છે. મેં અત્યારે તમને સમજાવી દીધા છે, પાકા કરવાનું કામ તમારું છે. સમજાઈ જાય પછી તો પાકા ઇઝી રીતે થઈ જાય. એને યાદ રાખવું પડે, એના માટે એને શું કરવું પડે, લખવું પડે. તો ખાસ આ સૂત્ર જે છે એ તમને જેટલી વાર મજા આવે એટલી વાર લખી અને ખાસ પાકા કરી લેજો. એટલે આગળ આપણે જે અભ્યાસ કરવાના છે એના વિશે ખબર પડે. તો અહીંયા પેલું આ ચાપના પ્રકારમાં લઘુચાપ, ગુરુચાપ, અર્ધવર્તુળ ચાપ અને ચાપની જે લંબાઈ શોધવાનું સૂત્ર છે એ એકદમ ક્લિયર તમને સમજાઈ ગયું હશે, હું એવું માનું છું. બરાબર. તો અહીંયા ખાસ પહેલાં તો આ પાકું કરી લેજો. જો ન સમજાણું હોય તો મને પૂછી લેજો, ફોન કરજો, XYZ જે તમારે કરવું હોય તે. અહીંયા આપણે આ પહેલો કન્સેપ્ટ જે ચાપનો છે એ ક્લિયર થાય છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા મળશું, ત્યારે નેક્સ્ટ આનાથી આગળ જે ધોરણ 9માં ભણ્યા હતા એના ફરી પાછું ભણશું, પણ આગળ નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી અસ્તુ, જય ગુરુદેવ.